રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। લોકોએ સ્વેટરની સાથે રેનકોટ કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। આગામી 5 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ પ્રવર્તશે, જ્યારે 6ઠા અને 7મા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે। આગામી 27 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે। જ્યારે 28 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, દમણ અને નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠું થશે। અરબી સમુદ્રમાં ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આ માવઠું માંદા ન પાડે તેની સાવચેતી રાખવાની ખાસ જરૂરિયાત છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘરે પાર્સલ મોકલીને તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે। પાર્સલમાં બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે। પારિવારિક અંગત કારણે પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો। આ પાર્સલ રૂપેણ બારોટ નામના યુવકે મોકલાવ્યું હોવાની હકીકત સામે આવી છે। રૂપેણ બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા। આ છૂટાછેડા પત્નીના માનેલા ભાઈ બળદેવભાઈના કારણે થયો હોવાનું રૂપેણ બારોટ માનતો હતો, જેથી રૂપેણ બારોટે બદલો લેવા માટે ગૌરવ અને અન્ય એક વ્યક્તિને પાર્સલ સાથે બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા। ભૂતકાળમાં પણ બળદેવભાઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાની જાણ થઈ રહી છે, ત્યારે હાલ પોલીસ બંને ફરાર આરોપીઓને પકડવા માટેની શોધખોળ શરૂ કરી છે। જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। એએમસીએ એક સાથે 7 મકાન તોડી પાડ્યા છે। 2 દિવસ પહેલા બાપુનગર વિસ્તારમાં આફતાબ અને તેના ભાઈ ફૈઝલે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો। લોકોમાં ભય પેદા કરવા પ્રયાસ કરાયો હતો અને પોલીસને પર ચપ્પાની અણીએ પોલીસ સામે પણ દાદાગીરી કરી હતી, તો પોલીસ વાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। જે બાદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે। એએમસી લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા સમગ્ર મામલે કમિશનરને પત્ર પાઠવી આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ તોડવા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આજે એક સાથે 4 બુલડોઝરો દ્વારા 7 મકાનને તોડવાની કામગીરી કરવામાં આવી છે। જો પોલીસ સામે આંખ ઊંચી કરી તો આ જ હાલત થશે તે મેસેજ આપવા પ્રયાસ કરાયો છે। જામનગરમાં ગેરકાયદેસર થયેલા દબાણ સામે કાર્યવાહી શરૂ થઈ છે। ભૂમાફિયાના ભયે કરેલું દબાણ દૂર કરવામાં આવ્યું। જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડવાયેલા અને હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલના ભાઈ સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતના ગુના દાખલ થયા છે, જે બાદ હવે તેના દ્વારા ગેરકાયદેસર ખડકી દેવાયેલી 2 દુકાનો પર તંત્રનું બુલડોઝર ફેરવી વળ્યું છે। રણજીત સાગર રોડ પર ધર્મેશ રાણપરિયા દ્વારા નગરપાલિકામાં જગ્યામાં ગેરકાયદેસર રીતે 1500 ફૂટ જગ્યામાં 2 દુકાનો ખડકી દેવામાં આવી હતી, જે અંગે તંત્ર દ્વારા 1 થી વધુ વખત નોટિસ પાઠવી હતી, પરંતુ તેમાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી આખરે આજે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ વખતે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। એસ્ટેટ શાખાની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી। જેસીબી અને ટ્રેક્ટરોના મદદથી દબાણ દૂર કરવામાં આવ્યું। અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક વખત ગંભીર બેદરકારી દાખવી છે। અધિકારીઓએ એક સાથે હાસ્યાસ્પદ અને જોખમી બંને કામગીરી કરી છે। શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ 4 રસ્તા પાસે મનપાએ સીસીટીવી કેમેરા માટે થાંભલો લગાવ્યો છે। જો કે આ થાંભલો ડિવાઈડરની ઉપર કે ટ્રાફિક લાઇટની પાસે હોવાની જગ્યાએ રોડ પર ઊભો કરી દેવાયો છે। ડિવાઈડરથી 1.5 ફૂટ દૂર ઊભો કરાયેલો આ થાંભલો વાહન ચાલકો માટે મોટું જોખમ છે। રાતના સમયે આ થાંભલાને કારણે અકસ્માતનું જોખમ છે। 2 દિવસ પહેલા પણ અહીં અકસ્માત થયો હોવાનો એક સ્થાનિકે દાવો કર્યો છે। નવાઈની વાત એ છે કે થાંભલો લગાવનારે પણ આ બાબતે વિચાર કર્યો નથી। વાહન ચાલકો આ કામગીરીને મૂર્ખામી ગણાવી રહ્યા છે, ત્યારે વધુ એકવાર તંત્રના કારણે અમદાવાદીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે। આ મામલે શહેરીજનોનું કહેવું છે કે અમે ટેક્સના પૈસા ભરીએ છીએ અને એએમસી આવા મૂર્ખામી ભર્યા કામ કરે છે। હવે એએમસીના અધિકારીઓને ભગવાન જ સદબુદ્ધિ આપે। સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ડ્રાઈવરો પોતાની મનમાની પર ઉતરી આવ્યા છે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ફાયર વિભાગ દ્વારા 145 ડ્રાઈવરોને બદલી કરવામાં આવી છે, જેમાંથી માત્ર 5 હાજર થયા છે। ફાયર વિભાગની ગણતરી ઇમરજન્સી સર્વિસ તરીકે કરવામાં આવે છે અને કર્મચારીઓને 24 કલાક અહીંયા સ્ટેન્ડ બાય રહેવું પડે છે, તેથી અહીંયા પૂરતા સ્ટાફ હોવા જોઈએ તેવી ગણતરીએ થોડા સમય પહેલા સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન અને તમામ વિભાગોમાંથી કુલ 145 ડ્રાઈવરોની બદલી ફાયર વિભાગમાં કરવામાં આવી હતી, પરંતુ
મહેકમ વિભાગે કરેલી બદલીઓનો ઓર્ડર માત્ર કાગળ પર જ ના શબ્દો સાબિત થયા છે, કારણ કે અત્યાર સુધી માત્ર 5 ડ્રાઈવરોએ ફાયર વિભાગના જવાબદારી સ્વીકારી છે. બાકીના ડ્રાઈવરો જ્યાં હતા ત્યાં જ યથાવત છે. તો બીજી તરફ ડ્રાઈવરો એવી બૂમો પાડી રહ્યા છે કે અમને કેમ બદલી કરવામાં આવી રહ્યા છે, નવા ડ્રાઈવરોની ભરતી કેમ નથી કરવામાં આવી રહી. વડોદરાના ટ્રાન્સપોર્ટરોએ ટોલ ટેક્સ ન ભરવાને લઈ વિરોધ નોંધાવ્યો છે. કરોડોનો ટેક્સ વસૂલ્યા હોવા છતાં પણ ખોટ દર્શાવી મુદ્દત વધારવા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરા, હાલોલ અને અડાલજ મહેસાણા ટોલની સમય મર્યાદામાં વધારો કરવામાં આવતા ટ્રાન્સપોર્ટર્સ દ્વારા હડતાળ પાડવામાં આવી અને આ રોડનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને પગલે રોડ પર હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. કંપનીઓએ કરોડો રૂપિયા વસૂલ્યા હોવા છતાં ખોટ ગઈ હોવાનું બતાવીને વર્ષ 2030ને બદલે વધુ 10 વર્ષ માટે ટોલ ટેક્સ વસૂલવા માટેની માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે, જેને લઈને ટ્રાન્સપોર્ટર્સ દ્વારા પૂરજોશમાં વિરોધ દર્શાવવામાં આવ્યો. આજે સવારે તમામ એસોસિએશનના સભ્યોએ મળીને પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ વિરોધને જોતા પોલીસ પણ ઘટના સ્થળે ગોઠવાઈ ગઈ હતી અને કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. જ્યારે આ બાબત પર ફરી એકવાર વિચાર નહીં કરવામાં આવે તો સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે. GHCL કંપનીનો વિરોધ અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. GHCL કંપની માંડવી તાલુકાના બાળા ગામે સોડા એશ, લાઇટ સોડા એશ તથા સોડિયમ બાયકાર્બોનેટના ઉત્પાદન માટે સ્થાપવામાં આવનાર છે. આ કંપની આ વિસ્તારમાં સ્થાપવામાં આવે તો તમામ પ્રકારના પર્યાવરણ, રોજગારી, જીવસૃષ્ટિ તથા આધ્યાત્મિક તથા ધાર્મિક સ્થળો, ધ્યાન કેન્દ્ર અને કુદરતી પાણીના વહેણોને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન કરશે, જેને લઈને બાળાગામ આસપાસના 20થી વધુ ગામના લોકો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. અને હવે યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ સ્થિત GHCL કંપનીના હેડક્વાર્ટર ખાતે વિરોધ કરાયો હતો. અહીં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ગો બેકના નારા લગાવ્યા હતા. ભારે વિરોધને પગલે હાલ તો અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ માંડવી તાલુકાના લોકો ફૂલ લડી લેવાના મૂડમાં છે. રાજકોટ કલેક્ટર કચેરીમાં અધિકારી રાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજની સંકલનની બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધિને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ચેમ્બરની અંદર પ્રવેશતા જ રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિ રાજુ ઝુંઝાને બેઠક છોડી જવા માટે કહેવાયું હતું. ઉલ્લેખનીય છે કે રાજુ ઝુંઝાએ સસ્તા અનાજને લઈને સાંસદને રજૂઆત કરી હતી અને ત્યારબાદ અનાજની અંદર ચાલતા ગોટાળા અંગે તપાસ આવી હતી. આ જ વાતને લઈને તેને આજની બેઠક છોડી જવા માટે કહેવાયું હતું. બેઠક બાદ તેઓએ પત્રકાર પરિષદ કરીને કલેક્ટર તંત્ર ઉપર આરોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કલેક્ટરે પ્રતિનિધિને નહીં પરંતુ જે તે સંસ્થાનો વડો હોય તેને જ બેઠકની અંદર હાજર રહેવા માટે જણાવ્યું હતું. રાજુ ઝુંઝાના ગંભીર આરોપ સામે કલેક્ટર તંત્રએ હાલ તો મૌન રહેવાનું જ પસંદ કર્યું છે. સસ્તા અનાજને લઈને અવાજ ઉઠાવનારા રાજુ ઝુંઝાએ કલેક્ટર તંત્ર ઉપર આરોપ લગાવ્યા છે. જોકે હવે સત્ય શું છે એ તો જ્યારે કલેક્ટર જવાબ આપશે ત્યારે જ સામે આવશે. આવતીકાલે રાજ્યમાં STIની પરીક્ષા GPSC દ્વારા લેવામાં આવશે. 300 જગ્યા માટે 1,85,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. GPSC દ્વારા આવતીકાલે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ માટેની પરીક્ષા રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 754 કેન્દ્રો ઉપર સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારો છે તે પરીક્ષા આપશે. GSRTC દ્વારા સ્પેશિયલ બસો ઉમેદવારો માટે મૂકવામાં આવી છે અને નિઃશુલ્ક આ ઉમેદવારો પરીક્ષા આપવા માટે જઈ શકે એની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિક નિવાસી કલેક્ટર અને DYSPની અધ્યક્ષતામાં કમિટી જે તે જિલ્લાની અંદર બનાવવામાં આવી છે કે જે પરીક્ષાનું આખું સંચાલન કરશે. 27 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ પરીક્ષા આપવા અંગેનું સંમતિપત્રક ઓનલાઈન આપવાનું રહેશે. આ સાથે જ જાન્યુઆરી મહિનામાં યોજાનારી અન્ન અને નાગરિક પુરવઠા નિગમની ભરતી માટે પણ ઉમેદવારોએ સંમતિપત્રક ભરવા પડશે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી થાઈલેન્ડની સીધી ફ્લાઇટની શરૂઆત થઈ છે. ફ્લાઇટમાં મોજ માણતા સુરતીઓનો વિડીયો વાયરલ થયો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંકોકની પ્રથમ ફ્લાઇટ ભારતીય સમય પ્રમાણે 9 વાગ્યા અને 35 મિનિટે 175 ઉત્સાહી મુસાફરો સાથે ઉપડી હતી. ફ્લાઇટ થાઈલેન્ડની રાજધાની ખાતે સ્થાનિક સમય પ્રમાણે 3 વાગ્યા અને 35 મિનિટે પહોંચી હતી. સુરત બેંકોકની સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુંબઈ સુધી હવે દોડવું નહીં પડશે. પેસેન્જરે કહ્યું કે અમારે 5 કલાક બચી ગયા છે. અમારી મુસાફરી આરામદાયક બની ગઈ છે. અમે બીજી વખત આ જ ફ્લાઇટથી જઈશું. બીજી તરફ અન્ય એક પેસેન્જરે જણાવ્યું કે અમે ઘરેથી થેપલા, ખમણ અને પિઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા, પરંતુ અમારો એ નાસ્તો બચી ગયો છે. આ નવી ઉત્સાહજનક સેવા સુરતની વૈશ્વિક કનેક્ટિવિટીમાં મહત્વનું પગલું છે. દર સપ્તાહે 4 ફ્લાઇટ સુરતને થાઈલેન્ડની રાજધાનીથી જોડશે.